જમવામાં સ્વાદ બમણો કરી દે અને શાકની પણ જરૂર ન પડે તેવા આપણે રાયતા મરચાં આજે બનાવીશું, જે આખું વરસ સ્ટોર કરીને રાખી શકાશે, કાળા પણ નહીં પડે, ચીકણા પણ નહીં થાય અને ટેસ્ટ તેવો ને તેવો જ રહેશે। જમવામાં શાકની સાથે જો મરચાં હોય તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે। લગભગ બધાને જ સવાર, સાંજ કે પછી બપોરના જમવામાં પણ રાયતા મરચાં જરૂરથી બનાવીને લે છે। તો આજે આપણે તેવી જ રેસીપી બનાવીશું, પણ તે પણ એકદમ ઇઝી રીતે, અને પડ્યા રહેશે તો પણ કાળા પણ નહીં પડે, ચીકણા પણ નહીં થાય અને આખું ને વરસ એકદમ ટેસ્ટી એવું અથાણું બનીને રહેશે। તેના માટે મેં અહીં મિક્સમાં 250 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે, તાજા, તીખા અને મોળા બંને લીધા છે। ભાવનગરી મોળા મરચાં અને જે લાંબા તીખા મરચાં આવે છે તેને ચોખ્ખા પાણીએ ધોઈને સરસ એવા કોટનના કપડામાંથી લઈ લેશું। અથાણું બનાવવા માટે આ રીત જરૂરી છે। અથાણું બનાવવા મરચાં કાયમ ધોઈને સરસ એવા ચોખ્ખા કરી અને કોટનના કપડાથી લૂછીને એકદમ કોરા પડી જાય પછી જ તેનું અથાણું બનાવવું, જેથી અથાણું પડ્યું રહેશે પણ તો પણ તેમાં ફૂગ નહીં લાગે। એટલે મરચાંને આવી રીતે સરસ એવા ધોઈ અને પછી કોટનના કપડાથી કોરા કરીને લેવાના છે। આપણે આજે જે રેગ્યુલર ઓછા રાયતા હવેજમાંથી જે મરચાં બનાવીએ છીએ તે નહીં, પણ ભરવાની ઝંઝટ વગર ભરેલા મરચાં જેવા રાયતા મરચાં બનાવવા માટે આપણે આજે બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે તમને અથાણું બનાવતા શીખવાડીશ। મરચાંને વચ્ચેથી આવી રીતે પાછળના ભાગથી લાંબા ચીર કટ કરી લેશું, છેક ડીટિયા સુધીના ભાગ સુધી। લાંબા મરચાં છે તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને બીજા બધા જ મરચાંનો આવી રીતે વચ્ચેથી ભાગ કટ કરીને લઈ લેવાનો છે, જેના 4 પીસીસ થશે। મરચાં તમે જો પીસ નાના રાખવા હોય તો રાખી શકો, પણ આ મરચાં આપણે ભરેલા મરચાં જેવા ટેસ્ટમાં બનાવવા છે એટલે આપણે આવી રીતે મોટા પીસીસ રાખ્યા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું, 2 મોટા લીંબુનો રસ એડ કરીશું અને બધા જ મરચાંને તેનાથી સરસ એવા મિક્સ કરીને કોટ કરી દેશું। સરસ એવા કોટ થઈ જાય પછી આપણે મરચાંને ઢાંકીને 1 થી 2 કલાક માટે રહેવા દેવાના છે, જેથી તેમાંથી પાણી બધું સરસ એવું છૂટું પડી જાય અને મરચાં અથાઈ જાય। તે માટે આપણે ઢાંકીને 1 થી 2 કલાક માટે, જો તમારી પાસે સમય હોય તો 2 કલાક સુધી, નહીતર 1 કલાક સુધી આવી રીતે ઢાંકીને મૂકી દેશું। કલાક પછી તમે જુઓ તો સરસ એવું તેમાંથી પાણી છૂટું પડી ગયું છે મરચાંમાંથી બધું જ, અને હવે મરચાં આપણે કોરા કરી લેવાના છે। આવી રીતે જારીમાં પહેલાં તો મરચાં આપણે બધા જ નિતારી લેવાના છે અને પછી કોટનના કપડામાં કે પછી આવી રીતે જારીમાં જ તે આપણે ઊંધા આવી રીતે મૂકી દેશું, જેથી તેમાંથી બધું જ વધારાનું પાણી નીકળી જાય અને મરચાં એકદમ કોરા પડી જાય। જો તમે એમનેમ ઘરમાં સૂકવો કોટનના કપડા ઉપર તો 4 થી 5 કલાક માટે, અને જો તમારે ઉતાવળ હોય અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આવી રીતે તડકે 1 થી 1.5 કલાક માટે મૂકીને એકદમ મરચાંને કોરા કરી લેવાના છે। આ સ્ટેપ બહુ જ જરૂરી છે। મરચાં એકદમ કોરા કરીને પછી જ આપણે તેનું અથાણું બનાવવાનું છે। મરચાં સરસ એવા કોરા થઈ જાય ત્યાં સુધીમાં આપણે તેનો હવેજ માટે બનાવી લઈશું। પેનમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। આ અથાણું આપણે લાંબા સમય સુધી રાખવાનું છે એટલે આપણે તેલનું ચડિયાતું પ્રમાણ રાખીશું અને તેલને આપણે સરસ એવું ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે તેનો હવેજ માટે તૈયારી કરી લઈશું। મિક્સિંગ બાઉલમાં આવી રીતે પહેલાં તો અંદાજે 150 ગ્રામ વજનમાં ને 1 કપ વાટકાના માપથી આવી રીતે પહેલાં તો રાઈના કુરિયાને આવી રીતે રાઉન્ડ શેપમાં લઈ લઈશું। મેં જે દુકાનમાં તૈયાર રાઈના કુરિયા આવે છે તે નહીં, પણ ઘરની જ રાઈમાંથી કુરિયા બનાવીને લીધા છે। તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, પણ તમારી પાસે ન હોય તો તમે દુકાનના તૈયાર જે આવે છે તે પણ લઈ શકો। 4 મોટી ચમચી જેટલા આપણે ધાણાના કુરિયા લઈ લઈશું, 2 મોટી ચમચી જેટલું મેથીના કુરિયા લઈ લઈશું, 1 ચમચી વરિયાળી લઈશું, અડધી ચમચી જેટલો હિંગ પાવડર, 1 ચમચી જેટલું હળદર પાવડર ને સ્વાદ પ્રમાણે આપણે 2 ચમચી જેટલું અહીં મીઠું એડ કરીશું। તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તેલ આપણે જે વઘાર માટે ગરમ કરીએ છીએ તેટલું ગરમ કરવાનું, અને આવી રીતે ઉપરથી હવે તેમાં આપણે ગરમ તેલ રેડી દઈશું પહેલાં તો, અને પછી ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી તેલમાં મસાલો બધો સરસ એવો
ઓબ્ઝર્વ થઈ જાય અને સુગંધ પણ સરસ આવે. હવે મરચાં પણ આપણા સરસ એકદમ કોરા એવા થઈ ગયા છે. તમે જુઓ તેમ બધું જ પાણી નીતરી ગયું છે અને મરચાં સાવ કોરા થઈ ગયા છે. આવી રીતે એકદમ કોરા પડી જાય પછી જ તેમાં હવેજ ભેળવવાનો. હવે ખોલીને આપણે હવેજને તેલમાં બરાબર એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું. જો તમારે અથાણું બહાર રાખવું હોય, ફ્રીજમાં નહીં, તો તમે તેલનું પ્રમાણ થોડું વધારે રાખી શકો. પણ મારે ફ્રીજમાં રાખવું છે એટલે મેં તેલ મીડિયમ રાખ્યું છે, વધારે એડ નથી કર્યું. જો તમે બહાર રાખવા માગતા હોય તો એટલું જ તેલ બીજું ઉપરથી ગરમ કરીને રેડવાનું. હવે મરચાં જે આપણા સરસ એવા કોરા થઈ ગયા છે તેમાં એડ કરી દઈશું અને તેને મસાલાથી સરસ એવા કોટ કરીને આપણે મિક્સ કરી દેવાના છે. આ અથાણું તમે આખું વરસ ફ્રીજમાં પણ રાખી શકો અને થોડું તેલ વધારે નાખીને બહાર રાખશો તો પણ તેવું ને તેવું રહેશે. એકદમ કડક, સેજ પણ નરમ નહીં થાય, કાળું પણ નહીં પડે અને ચીકણું પણ નહીં થાય. તમે ક્યારે આ રીતે રાયતા મરચાંનું અથાણું બનાવ્યું છે કે નહીં ભર્યા વગર, તે જરૂરથી જણાવજો. તમે જુઓ તેમ ભરેલા મરચાંમાં જેમ મસાલો કોટ હોય છે તે જ રીતે સરસ એવો કોટ થઈ ગયો છે. હવે કાચની બરણીમાં આપણે તેને નાખીને પેક કરી દઈશું. એરટાઇટ બરણીમાં પણ રાખી શકો, ફ્રીજમાં પણ રાખી શકો અને તેલ થોડું વધારે રાખીને બહાર પણ રાખી. અને મારી વિડીયો રેસીપી ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.